જય શ્રી કૃષ્ણ મિત્રો. તો આજે અમે શોપ પર જવા માટે નીકળી ગયા હતા. તો ત્યાં તો વાલા પાટિયા પહોંચ્યા હતા. તો એટલી ટ્રાફિક હતી કે સિગ્નલ એ બંધ છે. તો ત્યાં તો મને નવરાત્રીની ચોલી દેખાઈ ગઈ. મારું મન તો એમ થતું હતું કે ન્યા નાચવા માંડું. તમારે પણ આવી ચોલી જોતી હોય તો કમેન્ટ કરજો, હું તમને મોકલાવી દઈશ. તમે તારે અહીંથી કુરિયર કરાવી દઈશ સસ્તી ને સારી. ત્યાં તો તાપી આવી ગઈ. હાલત તાપે એમ પડવો હોય તો આવી જાવ. આજે તો મારો ભત્રીજો ધ્યાન શોપ પર આવી ગયો. તો એ થોડોક માથા ભારે ને થોડોક વાયડો તો હે છે. આવીને એના પપ્પાએ ડાયરેક્ટ સર્વિસ કરી નાખી. તો સાગરભાઈનો વિડીયો લેતી હોય ને ત્યારે એને ખબર પડે ને એટલે એવો શરમાય ને આપણને એમ જ થાય કે ઓહો નવી નવી દુલ્હન આવી છે, જોઈ લો બિલકુલ આની જેમ જ. પછી અમે બધાએ જમી લીધો. ના ભાઈને માવા ખાઈને જ ધરાઈ હતી અને માવા સિવાય કે હાલે જ નહીં. ત્યાં તો કસ્ટમરના બે છોકરા નાના નાના આવી ગયા હતા. એ બે રમતા હતા. તો મને તો ધ્યાન જેવો જ લાગ્યો. મારું તો ધ્યાન નતું ને ત્યાં તો મેં બિચારાને એકવાર ખીજાઈ લીધું. કેવા બે રમે હે જો. આજે અમારા દિયાનભાઈને થોડોક તાવ આવી ગયો તો મજા નહોતી. તો એ હુઈ ગયો. તો બિચારો થાકી ગયો નહોતો પણ તાવ એવો તો એટલે હુઈ ગયો. તો પછી તો હું એના ખુશાવા એને જગાડે હે હાલેડા ગાઈને. પણ હાલેડા ગાઈને તો જગાડવાના તો ન હોય. તો હોય એટલે એવા ચેગલા વેડા કરે ને કે વાત જ પૂછો. આજે તો જતા હતા ઘરે ત્યારે મારી ગાડી એકાવ નથી. ભઈલો તો જીવના જોખમે મારી વાહે તો બેહી ગયો તો પાછળ એ હનુમાન ચાલીસા બોલતો તો બિચારો બી ગયો. તો મળીએ કાલ નવા બ્લોગ સાથે ને. બાય બાય, જય શ્રી કૃષ્ણ, આવજો.